ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે અને હવે આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી પણ એક મોટી નવાજૂની કરવાના મૂડમાં છે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે જ્યારે આવતીકાલે એટલે કે 6મી તારીખે થરાદની અંદર મોટી નવાજૂની કરવા જઈ રહ્યા છે, એની પહેલા આમ આદમી પાર્ટીના નેતા એટલે કે બ્રિજરાજ સોલંકીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે, ખાસ કરીને હવે ડ્રગ્સના વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ડ્રગ્સ નહીં, રોજગાર આપો, બોલવાનો અધિકાર આપો, એવી વાત કરવામાં આવી છે। આપ યુવાનો માટે લડશે અને ડ્રગ વિરુદ્ધ મોટી જંગ લડવામાં આવશે, એવી પણ વાત કરવામાં આવી છે। અને રાજ્યના 17 લાખ યુવાનો અને 1.80 લાખ મહિલાઓ ડ્રગ્સના રવાડે ચડી છે, એવી પણ વાત કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સને નાબૂદ કરો, નહીતર આપ 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગર તરફ આગળ વધશે, એવી પણ વાત કરી છે। અને ડ્રગ્સ મુદ્દે જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે, એવી પણ સીધી વાત બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે। એટલે એક બાજુ જ્યારે અત્યારે હાલ જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ દ્વારા આ વાતને લઈને થરાદમાં હવે જ્યારે આવતીકાલે નવાજૂની કરવામાં આવી રહી છે, એની જ પહેલા હવે જ્યારે બ્રિજરાજ સોલંકી દ્વારા આ દરેક વાત કરવામાં આવી છે કે હવે જો ગુજરાતમાંથી આ બધું નાબૂદ નહીં થાય તો પછી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આંદોલન કરવામાં આવશે, વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે, એવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું, સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય યુવાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર સાંભળ્યા કે ગુજરાતની અંદર 91,453 કિલોનું ડ્રગ્સ ઝડપાણું। અવારનવાર આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર હજારો, લાખો, કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે એ મુન્દ્રા પોર્ટ હોય, અદાણી પોર્ટ હોય, ત્યાંથી પ્રવેશીને ગુજરાતની અંદર ઝડપાય છે। આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોણ એને મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એ સવાલ આજે ગુજરાતના યુવાનો પૂછી રહ્યા છે। સરકારની નીતિ સ્પષ્ટ થઈ રહી છે કે જ્યારે ગુજરાતના 50 લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, રોજગારી માંગી રહ્યા છે, ત્યારે આ ગુજરાતની સરકાર અને આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાતનું જે યુવા ધન છે એ ડ્રગ્સના શિકંજામાં આવીને બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની અંદર અંદાજે 17 લાખ કરતાં પણ વધારે યુવાનો આ ડ્રગ્સની લતમાં ચડ્યા છે। અંદાજે 1.5 લાખ કરતાં પણ વધારે યુવતીઓ, મહિલાઓ આ ડ્રગ્સના રવાડે ચડી છે। ત્યારે આપણે સૌ યુવાનોએ જાગૃત થવાની જરૂર છે। આપણે સૌ યુવાનોએ ડ્રગ્સની વિરુદ્ધમાં એક ઝુંબેશ ઉપાડવાની જરૂર છે। આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર યુવાનો સાથે છે। એક યુવાન તરીકે હું યુવાનોને હાકલ કરું છું, આહ્વાન કરું છું કે આપણા ભવિષ્ય માટે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે। જે રીતના ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે યુવાનો જે શિક્ષિત છે, બેરોજગાર ફરી રહ્યા છે, ગેમ્બલિંગ હોય, ડ્રગ્સ હોય, દેશી દારૂનો મુદ્દો હોય, સાયબર ક્રાઇમનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓના કારણે યુવાનો જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે દુઃખ થાય છે કે ગુજરાતની અંદર પણ દર એક દિવસે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। ગુજરાત એક યુવા રાજ્ય છે, ખૂબ જ સારા યુવાનો માટે સ્કોપ છે, યુવાનો ખૂબ આગળ વધી શકે એમ છે, પરંતુ યુવાનોને જ્યારે આ સરકાર બરબાદ કરી રહી છે ત્યારે સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે ડ્રગ્સના મામલાઓ સામે આવી રહ્યા છે એની તપાસ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના રિટાયર્ડ જજને લઈને એક એસઆઈટીની રચના કરવામાં આવે ને ક્યાંથી આ ડ્રગ્સ આવી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, કોણ મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એની એક એસઆઈટીની રચના કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની અંદર જે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, માફિયાઓ છે, જેને ડ્રગ્સ હોમ ડિલિવરી કરી રહ્યા છે, એવા માફિયાઓને, બુટલેગરોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે। નહીતર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે। જરૂર પડે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર છીએ અને જરૂર પડે તો આવનારા દિવસોમાં વિધાનસભા પણ અમે ઘેરીશું। ગુજરાતના યુવાનો કહે છે કે રોજગાર દો, ડ્રગ્સ નહીં, અને બોલવાનો અધિકાર દો।
અમે ગુજરાતના યુવાનોને હાકલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આહવાન કરીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને જે રીતના પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરી દીધું, ત્યારે ગુજરાતની અંદર પણ ઉડતા ગુજરાત નામ અપાયું છે. ત્યારે આપણે સૌ યુવાનોએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ડ્રગ્સને અને આ દેશી દારૂના અડ્ડાઓને નિસ્ત નાબૂદ કરવાના છે અને આપણા યુવાનોના ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને લડાઈ લડવાની છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય યુવાન. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ કોંગ્રેસ એક્ટિવ થઈ છે, એ જ રીતે આમ આદમી પાર્ટી પણ દારૂ અને ડ્રગ્સના મુદ્દે અત્યારે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે થરાદમાં આવતીકાલે શું થાય છે. ને એની પહેલા જે રીતે બ્રિજરાજ સોલંકી આ ચીમકી ઉચ્ચારી છે, આંદોલનની વાત કરી છે, વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે એવી પણ વાત કરી છે, તો એને લઈને પણ આ ઘટનામાં કોઈ વળાંક આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.